હલો, અમડિયાળાથી હું કેશુભાઈ નાનુભાઈ બોલો કે તુલસી બાબાની સબ કર્યાત તો કાળું તુલસી તારી કર્યાત અને કાળું તુલસી તું કાંતિ તુલસીનો વિડીયો મેં કેશુનાનો સાંભળ્યો રેકોર્ડિંગ. તો કેશુનાનો એટલો જવાબ આપું કે ભાઈ રખો તો સોગઠનો હતો, તારો સિંધેલો તો રખો તું મરણ કર્યો. કાળું તુલસી તો તારા ઘરના ખૂણે રામનગરનો રખો તું સિંધ્યો તો તારા ઘરના ખૂણે હું 5 નાચ લઈને કેશુનાનું આવેલ છું, તો તું જવાબ આપેલો નથી. અત્યારે તું 10મો કાયદો આદર્યો છે, 10મા કાયદેની માલપા તું નાચને ધમકી મારશો અને 2-3 નાતીલા મારી નાખવા આવું તું બોલશો અને નાતીલા માથે લોક લાય સડાયશો. આજ કેશુનાનું એટલું બોલે 2-3 ફોન અત્યારે ઠેઠ સુરત સુધી પહોંચ્યા છે. તો મારું કેશુનાનું એટલું કહેવાનું છે કાંતિ તુલસી કે ભાઈ આ 2 વેદ તો કાકાજી હારાના ભત્રીજા હોવ. મારી હાલવેલ મારા બસ કે કેશુનાના છે, તારા તુલસી બાબાની હાલવેલ કાળું તુલસી તું બસ કે નાખી તું રખાનું માન્ય રાખ્યું નથી સોગઠ જેવા મારા બાપનું. તો રામનગરના રખો તું સીન છોય તો સોગઠથી રખો, પછી રામનગરનો હગો છે રખો. એ રખાને હું મારા નમ્ર વિનંતી આપણે રખાને પગે લાગીએ પાર. તો મારી પે ઘોઘાવાળામાં પડ્યું છે, તો ઘોઘાવાળામાંથી તું ધમકી દસો સુરા ધમાને એમ તું એવી ધમકીથી તું નહીં ફાવી જા. મને કેશુનાનું ને ધમકી દે, કેસ કોરાટ કરી મારા કેશુનાનું માથે આડીમ્યો. હું કેશુનાનું છું અને લોક લાય મારી માથે મેઘને પછી તને ખબર પડે કેશુનાનું ના પરાક્રમ ચેમ છે. હું આટલું કહું છું કે હું ખરા પાટને ઘોઘાવાળાને અને ભાલપદને સર્વે મારી નાચને હું એટલી વિનંતી કરું છું કે ભલે લોકવાણી કરે છે ને લોકવાણી એક ફેર કરી લેવા દો. હું કેશુનાનું એટલું બોલું.